દોસ્તો, અનિલ અંબાણી કે જેઓ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ભાઈ છે અને અનિલ અંબાણીને હવે એમની મુશ્કેલીમાં વધારો થયો હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ એવી વાતો જ્યારે સોશિયલ મીડિયા પર આપણે જોયેલી હતી કે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના દીકરાઓએ અનિલ અંબાણીના દિવાળિયા છે અને મોટી કંપની ઊભી કરી છે. તો એક તરફ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના ઘરે સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જી હા દોસ્તો, 2000 કરોડની કંપની ઊભી કરવામાં અનિલ અંબાણીનો ખૂબ મોટો ફાળો હતો અને એમના દીકરાઓએ ખૂબ મોટો ફાળો આપ્યો હતો. પરંતુ હવે આ કંપનીમાં જે છે એમના ઘરે હવે સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે શું છે અપડેટેડ માહિતી આજના વિડીયોમાં અંત સુધીમાં બન્યા રહેજો. તમને તમામ માહિતી વિશે માહિતગાર કરીશું. એ પહેલાં વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વાલા દોસ્તો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. હાલમાં કોકિલાબા અંબાણી છે, મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના બા છે, એમની તબિયત લથડતા જેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. એ સમાચાર સામે આવતાની સાથે જ અનિલ અંબાણી છે હોસ્પિટલે દોડી ગયા હતા. એમની તસવીરો પણ સામે આવી રહી હતી. પરંતુ દોસ્તો, હવે એવી વાત સામે આવી રહી છે કે અનિલ અંબાણીની જે મુશ્કેલી છે એમાં વધારો થયો છે. એનું એકમાત્ર કારણ એ છે કે હવે એમના ઘરે સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જી હા દોસ્તો, અત્યાર સુધીના સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર, મોટી ખબર સામે આવી રહી છે કે અનિલ અંબાણી છે હવે એવું કહેવામાં આવે કે દેવાળિયા થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. એક સમયે એમનું નામ પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની ટોપ 5ની યાદીમાં સામેલ હતું. આપણે જાણીએ છીએ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીની તમામ સંપત્તિ અને મિલકતો એમના બે દીકરાઓ એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના ભાગે આવી હતી. મુકેશ અંબાણી આજે પણ દુનિયાના અને ખાસ કરીને ગુજરાતીઓને ગૌરવ અપાવતા દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં એમણે સ્થાન મેળવ્યું છે. તો પછી બીજી તરફ અનિલ અંબાણી છે, એમની દિવસે ને દિવસે સ્થિતિ નબળી થતી જતી હોય એવું લાગી રહ્યું છે. એમના દિવસો બદલાયા હતા શરૂઆતમાં, પરંતુ હવે સીબીઆઈ દ્વારા જ્યારે એમના ઉપર રેડ પાડવામાં આવી છે, એમના ઘરે દરોડા પડ્યા હોય એવી વાત જ્યારે સામે આવી રહી હતી, ત્યારે એમના ચાહક મિત્રો છે એમાં એક અલગ જ ચિંતાનો માહોલ હતો. એવા એક સમયે એમના દીકરાઓ જે છે એમણે પણ દિવાળિયા છે. એમના બંને દીકરાઓ જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી, એઓ બંને પણ ખૂબ એમના પિતાને દેવામાંથી બહાર કાઢવામાં એમનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. બંનેએ પોતાની પિતાની નામના વધારી હતી. એક 2000 કરોડથી વધારેની કંપનીની પણ સ્થાપના કરી હતી અને કંપની ખૂબ સારી રીતે ચાલી રહી હતી. પરંતુ જ્યારે આ સમાચાર સામે આવ્યા, ખાસ કરીને મુકેશ અંબાણીનો પરિવાર તો લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતો હોય છે. એમાં પછી મુકેશ અંબાણી હોય, એમના વાઇફ નીતા અંબાણી હોય, એમના દીકરાઓ આકાશ અંબાણી હોય કે અનંત અંબાણી હોય, તમામ લોકો મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે. પરંતુ વાત અનિલ અંબાણીની જ્યારે આવે છે ત્યારે તેઓ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. હંમેશા એમના દીકરાઓ એમની સાથે જ હોય છે. ક્યારેય પણ તેઓ મીડિયાની નજીક આવતા નથી અને મીડિયાથી દૂર રહીને પોતાનું કામ ચલાવતા એવા આ અંબાણી પરિવારના અનિલ અંબાણી જે છે, એમના બંને દીકરાઓએ એમનું સામ્રાજ્ય વધાર્યું હતું અને 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. પરંતુ હવે સમાચાર એમના ઘરે સીબીઆઈ દ્વારા દરોડા પાડતા જ હવે એમની મુશ્કેલી વધી છે અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે એક તરફ એમના માતૃશ્રી એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના માતૃશ્રી અને સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના ધર્મપત્ની કોકિલાબા અંબાણી છે, એમને 91 વર્ષની ઉંમરે તબિયત લથડતાની સાથે જ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. એમને એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારે સીબીઆઈ દ્વારા અનિલ અંબાણીના ઘરે દરોડા પાડવામાં આવ્યા અને તાત્કાલિકના ધોરણે એમના ઉપર એક્શન લેવાતા તેઓ જે છે હવે ચિંતામાં મુકાયા છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના દીકરા અનિલ અંબાણી વિશે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. આશા રાખીએ છીએ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.